શ્રી કનકાઈ માતાજીનું મંદિર કાણે પૂગી ગયા। જય માતાજી મિત્તલબેન, જય કનકાઈમાં। મારી જેમ નક્કી ન હોય। જય માતાજી। જે અમારા વડવા ટૂંકમાં દાદા પરદાદાઓની ભૂમિ છે, ટૂંકમાં ખંભાળિયા રૂમાએ વાવી દીધા દીવા અને પછી લીધી અગરબત્તી હાથમાં। ગામમાં જ ભાઈ જે આપણે હુરાપુરા બાપા છે, આજા બાપા લગભગ આહિર સમાજની વાડી છે, આહિર લોકોની। અગરબત્તી આવે કરી નાખી દીવાના અગરબત્તી આજા બાપાએ। ગાત્રાળમાં ભાઈ પૂગી ગયા આપણે ગાત્રાળ માતાના મોઢે। જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં કુળદેવી કનકાઈ। અમે જઈ રહ્યા છે ભાઈ કાણેક। કુળદેવી માં જયા કાણે પેલા કાણેક જાઉં, પછી અમારા જે દાદા પરદાદાઓ ને પૂરા દાદા અમારું એ જૂના પરદાદાઓનું રહેણાંક છે એટલે કે ખંભાળિયા અમારા વાડેર પરિવારનું, ત્યાં જઈ રહ્યા છે। તો પહેલાં અમે જઈશું કાણેક, પછી જઈશું ખંભાળિયા અને પછી જઈશું આપણે ખોડાદે। તો ખોડાદે તો લગભગ અંદર વિડીયો ઉતારવા નથી દેતા, કાણેકનો અને ખંભાળિયાનો બંનેનો વિડીયો બનાવશું। અને ખંભાળિયા અમારા એક પૂરા બાપા છે, જે આજા બાપા કરીને નામ છે, એટલે ત્યાં પણ જાઉં। તો આગળ આપણે ક્યાં જાઉં એ બધી તમને બતાવી। મિત્તલબેન બધાને સીતારામ, જય માતાજી। અને આજે એક નવા લોક સાથે આવી રહ્યા છે અમે જગત થતા ખેડૂત। ચાલો આગળ મળીએ વિડીયોમાં પાછા। શ્રી કનકાઈ માતાજીનું મંદિર કાણે પૂગી ગયા। જય માતાજી મિત્તલબેન, જય કનકાઈમાં, જય માતાજી। રોમા કાણે પૂગી ગયા ભાઈ। જો આ રીતે લોકેશન છે ભાઈ। આપણે રોડ છે તે ગળુ ચોરવાડ રોડ છે, અને સીધા આપણે ગળુથી આગળ નીકળીએ એટલે ડાબા હાથમાંથી કનકાઈમાનું મંદિર આવે। અમારા કુળદેવી કનકાઈમાં છે, તો આપણે પહેલાં અહીંયા આવવાનું થતું હતું, પછી આપણે ખંભાળિયા અને પછી છેલ્લે આપણે ખોડાદે કા। તો ચાલો હવે આપણે મંદિરમાં જઈએ। જય માતાજી, જય માં કુળદેવી કનકાઈ। જો આ રીતે લોકેશન શરૂઆત થાય। અહીં નરિયેળ ભંગવાનું છે। જય માં કુળદેવી કનકાઈ। મિત્તલ અને રમા હોય છે અંદર, તો આપણે જઈએ। જય માતાજી, જય માં કુળદેવી કનકાઈ। મારી જેમ નક્કી ન હોય। મંદિર હવે મસ્ત બની ગયો, માતાજીની દયા કા। નિવદ જણાવવાનું કામકાજ ચાલે। બાજુ નારિયેળ છે હાથમાં। જય માં કુળદેવી કનકાઈ। જવારે અત્યારે જવારે ગયું વાત સીટ પણ બહાર વધારીને પછી અહીં જો આ રીતે મંદિર છે। જો આ રીતે ઉપર ધ્વજા ચડાવવાની હોય ત્યારે ઉપર એક આપી ગયેલ છે ધ્વજા, અને કંઈ સાઈડમાં પણ આપી ગયેલ છે। આ રીતે વૃક્ષ છે સાઈડમાં। આ રીતે પટરાંગણ છે મંદિરનું કનકાઈમાના, જે કાણેક અમે
અને માતાજીના મંદિરે આવ્યા. કણકાઈમાનું મંદિર વર્ષો જૂનું છે ભાઈ. આ રીતે બે સિંહ અને એક આગળ સિંહ આપી ગયેલ છે. જો આ રીતે માન થાય. અને અહીં છે ધૂપ દીવાનું છે ને, આ જે નિવેદની હોય તે બધી આમાં હોમાવન કરવાનું આવે. જો અહીંયા જ્યોતિ હાલતી જ હોય કા સતત. આપણે ગમે ત્યારે આવ્યા હોય ત્યારે ચાલો સતત ચાલુ જ હોય. ને અહીં નારિયેળ ભાંગ નાખવાનું હોય. જો એક આ મોટો અથોડો પડ્યો, અહીં ભટકાવીને પછી સિંહ ધરી દેવાની માતાજીને. નારિયેળ ભાંગી નાખ્યું કે હું રમાય. હવે જ્યાં કરસ કાઢી અને માતાજીને અર્પણ કરી દે એટલે નારિયેળ સડી ગયું, ટૂંકમાં વધારે આવી ગયું. જો આ રીતે નારિયેળ ભાંગવાનું કામકાજ હોય. મિત્તલબેન આવી ગયા. હવે માતાજીને અર્પણ કરી દે છે. મિત્રો કણેક પણ નિવેદ વધારાઈ ગયું, ધૂપ દીવા પણ થઈ ગયા, નારિયેળ પણ વધારાઈ ગયું. તો બધી કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે નીકળીએ. હવે તો આપણે સીધું ક્યાં જવાનું છે? જવાનું છે. તો ચાલો હવે નીકળીએ ખંભાળિયા. જય માતાજી. જે અમારા વડવા ટૂંકમાં દાદા પરદાદાઓની ભૂમિ છે, ટૂંકમાં ખંભાળિયા, ત્યાં અમે પહોંચી ગયા છે. અને જે અમારું જૂનું જે મઢ છે ટૂંકમાં કનકાઈ માતાનું, જે અમારા દાદા પરદાદાઓ અહીં ટૂંકમાં સેવા કરતા માતાજીની, અત્યારે તો અમારું અહીંયા ગામમાં જ મઢ છે. જો આવી ગયું અમારું ગામનું ટૂંકમાં મઢ, અમારું માતાજીનું મઢ, ટૂંકમાં અમારા જૂના ગામનું મઢ. જો આ રીતે છે કંઈક. આ બાજુ અહીં માતાજી પ્રસ્થાપિત છે. હીરાભાઈ દેવાભાઈ વાઢેર 2019 મહાસુદાઠમ ને બુધવારનું પામી ગયું છે. એ રીતે તકતી મારી ગયું છે ને વર્ગી જાય. આપણે કાયમી માટે તો નથી આવી શકતા. એ ટૂંકમાં આપણી અમારી જે જન્મભૂમિ છે અમારા દાદાઓની ખંભાળિયા, ત્યાં અમારું આ મઢ છે માતાજીનું. રમા અત્યારે સાફ સફાઈમાં વર્ગી ગઈ મઢમાં. મિત્તલબેન આ બાજુ ઠેલો લઈ લે બેટા નિવેદનો. વારીગલ છે એ બાજુ ઠેલો મૂકી દે, ફટાકે વાયરે રાખ. પછી નિવેદ ને હજી કંઈ સુંદરીનું જા છે અમારું, આપણા જૂના વડવાઓનું મઢ ટૂંકમાં આપવું. હે રમાએ શરૂઆત હવે કરી દીવાની. જો દીવા આ રીતે કોડિયામાં મૂકે. જો આ કણકાઈમાં અને બાજુમાં છે સહાયક તરીકે ગાત્રાળમાં અમારા જૂના એ સહાયક દેવ છે આપણા. કા અમારા જે દાદા પરદાદાની જન્મભૂમિ કહેવાય ખંભાળિયા, ત્યાં અમે આવ્યા. જો અત્યારે અમારે દીવા બીવા મૂકી દીધા, હવે આગળ પ્રગટાવી દે. આ રીતે બંને કોડિયામાં દીવા મૂકી દીધા. ના મૂકી દીધું એક કાગળ, તેમાં નિવેદ જવા રહી જાય. કા રૂમાએ વાહી દીધા દીવા અને પછી લીધી અગરબત્તી હાથમાં. જો આ રીતે દીવા વાહી ગયા. હવે અગરબત્તી હાથમાં છે અને લાવો મિત્તલબેન હું ચુંદડી ચડાવી દઉં. હાલી હમણાં આ બાજુ અગરબત્તી કરે. આ કેમેરો આવી જાય. આ બાજુ લાવી
જય માપડ દેવી કનકાઈ. જો કનકાઈમાંનું છે પેલી જે સબી છે તે વ્યવસ્થિત મૂકી દીધું મેં. કઈ વાંધો નહીં. આ નીચે જ રાખી દે પછી મૂકી દીધું. હા ધીરે ધીરે જોઈ પણ હવે થોડું રાખી માતાજી આપણે ખુલી દીધો ભાઈ. જો કમ્પ્લીટ સુંદડી પડાડી દીધી અને રાખી દીધું આપણે હાર. જય બાપુ દેવ કનકાઈ. ભૂલ થતી હોય માફ કરી દો ભાઈ. હાર તો ખાલી રીંગાડીને મેં ગયા નીકળ બધી એમને મૂકીને છે. ફૂલ રાખ દો ને આટલું લેવું પડે. બસ. રેડી? જય માતાજી. તો બીજી સુંદરી છે એ તો રાખી દે. આંગળી પર પેલા નિવત જવાય. સુંદરી એક મેં રાખી દીધી. કનકાઈ મને હવે રમવા રાખી દે ગાત્રાળ મને. ગાત્રામાં સુંદરી રાખશે એમાં આપણે કનકાઈ મળી રાખી. હવે નિવાદી જવા રહે અત્યારે. કોરું મોરું હોય એટલે થોડુંક વ્યવસ્થિત ભેગું કરી દે. કા ગોળ ને ઘી વ્યવસ્થિત મિક્સિંગ થઈ જાય. જય માતાજી. જય મા કુળદેવી કનકાઈ. મિત્તલબેન આ બાજુ બેઠા. જય માતાજી મિત્તલબેન. હવે એકાદો વિડીયો ઉતારી રહી છે. મિત્તલ આવી ગયો છે કે નહીં કોઈ વાર? અહીં આવી ગયો છે. નિવત જવા રહી ગયા ને? હાલો તો નિવત જવા રહી ગયા. અહીં પણ તો હવે આપણે અહીંથી તો સીધું ક્યાં જવાનું છે આપણે? આજા બાપા એમ કે? હા તો હવે હુરાપુરા બાપા આવી જઈએ. ચાલો હવે મળીએ પાછા હુરાપુરા બાપા. ગામમાં જ ભાઈ જે આપણે હુરાપુરા બાપા છે આજા બાપા. લગભગ આહિર સમાજની વાડી છે. આહિર લોકોની. જો આવી ગયું આપણે આજા બાપાનું. ત્યાં જાય મિત્તલ ને મમ્મી દીકરી તો પૂગી ગયા. આજા બાપા હમો એક નારિયેરી તો આવી ગયા. હે બધી કમ્પ્લીટ જ છે. વાહ ભાઈ વાહ. આજા બાપા આપણે આવી ગયા. હવે અહીં નિવત છે ને બધી આપણે પાકડીને ચડાવી દો. જય હાજા બાપા. કમાણીમાં બરકત આપજો અમને બધાને. આ તમારે કરવાનું છે બધું. બધી હું જ અહીં કરી હો આખો. એક વર્ષથી હાજા બાપા આવવાનું હોય. હાજા બાપાને હવે આપણે શુદ્ધ પાણી જે ઘરથી લઈ આવ્યા હતા એને ટૂંકમાં અભિષેક કરી દીધું. કા સિંદૂર પણ લઈ આવ્યો. કા મિત્તલબેન? જય આજા બાપા. અમારા છોકરાને ભાઈ ભણવામાં ખૂબ ખૂબ આગળ વધારી છે. અમને બધાને કમાણીમાં બરકત આપજે. આજા બાપા અમને કમાણીમાં બરકત આપજો. બોલ ની તું કેમ ના મીટર? એ આજા બાપા. આજા બાપાનું આપણે અભિષેક પેલા પાણીથી કર્યો. પછી આપણે સિંદૂર લગાડ્યું. ટૂંકમાં સિંદૂર છોડાવ્યું. રેડી? આજા બાપાની પાઘડી આ તો વધારે જ હોય ને એમ આપણે કોઈ દે હાલે ને ટૂંકમાં.
આમ ટોકરી રાખી દઈએ તો આ રીતે હાલશે ને? મોટું છે ને પીસ બહુ. પાકડી હાલો નવા વસ્ત્ર આવી ગયા છે આપણને. રેડી? હવે લાવો ધૂપ દીવા કરી નાખીએ. અંદર રાખી દે એટલે પવન ના લાગે. પાકડી પૂગી જાય. નહીં પછી અમે લઈ લેવું છે. અગરબત્તી કટાઈ ગયું. હાલ પિયુષનો ફોન આવે. પૂરું થઈ ગયું પણ પછી આમે ન થઈ ગયા. પૂરું થઈ ગયું. એટલે વાત કરી. અગરબત્તી આવે કરી નાખી દીવાના અગરબત્તી. ખાજા બાપાએ હવે નિવત જવાનું છે. નિવત જવારમાં લઈ આવી કાગળ બાગળ તો પછી શું કરી. હાલો આ રાખી દે. હાલશે ની માથે પર. જય આજા બાપા. નિવત જવાર નિવત જવારી દઈએ કોરા. જય આજા બાપા. કોણ કહેવાય? રેડી ને? હજી એક હજી એક ત્રણ જ ગયો આપણે બાપા. નાળિયેર હવે વધારે નાખે. એમ ભાંગવું જોઈએ ઊભું. દર્શન કરી લઈએ. આજા બાપાને ભાઈ ચોખ્ખા પાણી આપણે ટૂંકમાં શુદ્ધ પાણી નવરાવી દીધા. વસ્ત્ર પણ પહેરાવી દીધા. અગરબત્તી ધૂપ દીવા કરી નાખ્યું. પછી સિંદૂર રડી ચડાવી દીધું અને નિવત પણ ધરાઈ ગયું. અને મિત્તલ અને મમ્મી દીકરી આજા બાપાના આશીર્વાદ લઈ અને અમે હવે જાહું સીધા ખંભાળિયા. તો ખંભાળિયા તો હવે અંદર ફોન નથી લઈ આ ખોડા દા ખંભાળિયા તો છે આપણે હવે ખોડાદા જાહું.
પણ અહીંયા ફોન અલાઉડ નથી અંદર, એટલે આપણે બહારથી થોડુંક તેનું ઉતારશું અને અહીંયા લગભગ વિડીયો આપણો પૂરો થઈ જાય. ગાત્રાળમાં ભાઈ પૂગી ગયા આપણે ગાત્રાળ માતાના મોઢે, એટલે કે ખોડા દે. જો આ રીતે મસ્ત નજારો છે. પણ હવે ફોન અંદર અલાઉડ નથી, ફોન ટૂંકમાં મનાઈ છે લઈ જવાની. અહીંથી આપણે ફોન મૂકી દેવું ને, કારણ કે ફોન મનાઈ જ છે કામ મિત્ર અંદર લઈ જવાની. અહીં આપણે આમ અહીં પૂરું કરી દેવું લોગનું કામકાજ. જો આ રીતે અંદર એન્ટ્રી થાય પછી ફોન અંદર લઈ જવાની, અંદર મનાય છે ફોટા પડવાની. તો આવી ગયું ખોડા દે ગાત્રાળમાં જવાનું મઢ. બધા મિત્રો લોંગ વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ. જય જવાન જય કિસાન, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત ને જય મા ગાત્રાળ.